ઢબુડીમાં કેનેડાથી પિનલબેને માનતા કરી હતી એમની દીકરી માટે કે એમની દીકરીને સારી જોબ મળી જાય. તો ઢબુડીમાં એમની પ્રાર્થના સાંભળી અને કેનેડામાં એરમાં એમણે મેનેજમેન્ટ ઓફિસર બહુ ઊંચી પોસ્ટ ઉપર એમને જોબ અપાવી દીધી. અને એના નિમિત્તે આજે એમણે ઢબુડીમાંને મહાપ્રસાદી કરી છે, ફૂલ ભાણું કર્યું છે ઢબુડીમાંના ભાવિકો અને આવતા જતા વટે માર્ગોને સર્વ માટે. તો રામ રામ ઢબુડીમાં પિનલબેન તરફથી જાજા બધા રામ રામમાં. કેનેડાથી જ્યાં એરલાઇન્સમાં જોબ મળવી બહુ જ કષ્ટભરી હોય છે, પૈસા બી ભરવા પડતા હોય છે ત્યાં, પણ માએ તો ત્યાં જઈને બી એમને ઊંચી પોસ્ટ ઉપર મેનેજમેન્ટ ઓફિસરની પોસ્ટ અપાવી દીધી છે જોબમાં. તો રામ રામ ઢબુડીમાં રામ રામ. હા, એની માનતાનો આજે મહાપ્રસાદ રાખ્યો છે પિનલબેને, જેમાં છે પૂરી છે, જીરા રાઈસ છે, પનીર ટીકા છે, વડા છે અને છાશ છે. તો માં અને દરેકના ભાવિકો જે બી અહીંયા આવે છે, વટે માર્ગો આવે છે, બધા માટે આજે મહાપ્રસાદી પિનલબેન તરફથી છે. રામ રામ માં, રામ રામ. સુરતવાસી બધાને આશીર્વાદ. વિમાનના ડિપાર્ટમેન્ટમાં મેનેજર મેનેજમેન્ટ છે. વિમાનની જે ઓફિસો હોય ને એમાં દરેક અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એમને વિમાન ખાતાની જોબમાં મળી છે એમને. રામ રામ માં, રામ રામ. બધાય મારા મુંબઈના દરેક દર્શનાર્થ દાય ભાવિક બધાય મારા મુંબઈના ખૂબ જાજા તમારા કુળના દીવાને, તમારી કુળની માતા કોઈની સાઉન્ડ હોય કે કોઈની મહાકાળી માતા હોય, કોઈની બ્રાહ્મણી હોય કે બહુસર હોય, ભલે કોઈ ખોડિયારને માનતો હોય, દરેકની કુળની માતા, દરેકને વાલી વાલી. કુળના દીવા છે ઉધાર નથી, કુળનો દીવો ખુદ લક્ષ્મી. કુળનો દીવો રગે રગે એક એક વસ્તુથી જેની મોટી દરેક મિલકતથી નાનું મોટું ઘર હોય કે ગોડા ગેલા એની વસ્તી હોય, દીકરા કુળની માતાને બધું વાલું લાગે. કુળની માં, કુળદેવી મહાશક્તિ તમારા ઘરની અને લક્ષ્મી ગણો તો ભલે. કુળના દીવા કોઈને ખબર હોય કે ના હોય, આખું જીવન હિસાબર કરવું પડે. ભક્તિ કરો તો, પૂજા કરો તો, નીતિ નિયમનું પાલન કરો. તમારી માં, કુળની માતા એને ગમો એવું વર્તન કરો દીકરા. હું તો મોમાઈ મારી વસ્તીની માતા, મારી વસ્તીએ હિત કર્યા, પ્રેમ કર્યા, કોળીએ કોળીએ ખવડાવ્યું મને મોમાઈને, મને નિવેશ ખવડાયા, મને ભોણા ખવડાયા, મને મોમાઈને મારી મારા હટીઓની બધાયને મારા ભટિયોની ના ખૂબ જાજા રામ દીકરા. એક રાજસ્થાની મારવાડી ભટિયોની મારા ભટિયોની ના ખૂબ રાજસ્થાની મારવાડી ભટિયોની માતા બધાયને મારા ભટિયોની ના ખૂબ જાજા રામ. હું વેળાવાળી માતા, હું સુડલાવાળી ભટિયોની માતા. એ રાજ હાજ દુખિયાના દુખ દૂર કરવા હું ભટિયોની માતા તમારા હવે બેઠી કર્યા.
દુખિયાના દુઃખ દૂર કરું. અડધી રાતે ટંકો હપરાવાની માતા, ભટિયાની માતા, મને વહેલો ખૂબ વાલો લાગે છે. મને વહેલો ખૂબ વાલો લાગે. મને વહેલો હાલનાર વ્યક્તિ અને મારો ભાવિક હોય અને દર્શનાર્થી હોય અને કદાચ દુખિયારો હોય ને તો વહેલો હાલવાથી એનું દુઃખ નખવી રહેવાના જ. બલભરી કોઈ બેઠીની માતા હોય કે એવી સુરેલ માતા હોય કે એવી કોઈ કળો ધાબડા મસાણી મેરડી હોય કે એવી 84 ખાતાની માતા હોય કે એવી હાથે બૈયો જોગણીઓ હોય, એવી હાથે બૈયો જોગણીઓ હોય અને એવી કોઈ સુપુત્ર માતા હોય કેવું કંથેનું દારૂ હોય પણ ભટિયાની માતા આગે રાયનું ફીરું ને એટલે એને વિશ્વ થાવું પડે દીકરા. ન્યાયલાવડી માતા જેનો મોટો ન્યાય હોય, સવરો ન્યાય હોય, ગમે તેવો ન્યાય હોય, મને ભટિયાણીને ભાવે દીકરા. કુવાસીઓને મારે રહેવાવાળી ભટિયાણી માતા, દીકરીઓની પહાર રહેવાવાળી અને દીકરીઓના દુઃખ દૂર કરવાવાળી માતા, આજ ભટિયાણી માતા હમે આવી દીકરા. રવિવારનો દાડો કોઈ મારા ભાવિક હોય, દર્શનાર્થી હોય, ક્યારે રવિવાર આવે અને દર્શન કરવા જઈએ દીકરા. ઈ તો તમારો લગાવ, તમારો હેત, તમારે હૈયે હિલોડ તો હોય અનુ ભટિયાણી માતા હારે રહેવાળી માતા. હાજ તમારી અરજી હોપડી દીકરા. આજ ભટિયાણી દીકરા એકને મારા ભટિયાણીયા કોઈ ગરીબ દીકરી હોય, કોઈ ગરીબ દીકરા હોય અને કદાચ પોસી વળતા ના હોય અને મને ખાલી એક બંગડી આવશે ને તો ભટિયાણી માતા હું સોડો સમજી લઈશ દીકરા. જેની પાસે કશું નથી, આવા ભાડું નથી ને ખાલી રલીથી પોકાર કરશે ને તો ભટિયાણી માતા અડધી રાતે હાજર થઉં દીકરા. હું રાજસ્થાની માતા, કદાચ ગુજરાતી વ્યક્તિ મને હોતે અરે એમાં ઓળખે કે ના ઓળખે પણ આજ મને ભક્તો ખૂબ વાલા લાગે. ભક્તો બનાવશો તો વાલા મને લાગશો દીકરા. ભક્તો બનાવશો તો ભક્તો મને ખૂબ વાલા લાગે. આજ ભક્તોના દુઃખ દૂર કરું દીકરા. નો ધારણનો આધાર મને ભટિયાણી માતા હું. નો ધારણનો આધાર જેને અનુભવ કરી અને મારી બહાજી કામ કરીને કઈક માણસો બેઠા હશે દીકરા. જેને પૂજા કરી, અડધી રાતે પૂજા કરી, ખરાબ બપોરે પૂજા કરી, ગમે ત્યારે ઢંકો કર્યો અનુ માતા આજ મારી વસ્તીના પહારું. દુખિયાના દુઃખ દૂર કરું અને મારી વસ્તી મારી વસ્તી ભક્તિ કરે, મારી વસ્તી પૂજા કરે અને મારી વસ્તી કોણા દોણા સમસ્યા આલે ને દુખિયાના દુઃખ ઉટાડું માતાજી. ભક્તિ કરી મારી વસ્તીએ લખમણે, ભક્તિ કરી મારી વસ્તીએ અને દુઃખ દૂર દુઃખ દૂર કરું ભાવિ ભક્તોના. પણ ભાવિ બનેલા શેડો પકડ્યો હશે ને તો શેડો મેળતા નહીં દીકરા. જેને મારો શેડો પકડ્યો હશે એનો ભેળો ભાર કરું ભટિયાણી માતા દીકરા. મોમાઈની પહા બેહાવાળી હું થાપાની ભટિયાણી માતા, હું પેઢીની માતા દીકરા. કદાચ કોઈને ઉગતાની મેલડી હોય, કોઈ સાઉન્ડ હોય કે મહાકાળી માતા હોય, અરે કુડદો દીવો હોય કુડદા દીવા પહા બેહાવાળી એવી કોઈ થાપાની માતા હોય અને પેઢીની માતા હોય, સડો માતા કહેતા હોય ને એવી મારી પેઢીની ભટિયાણી માતા દીકરા, મારી વસ્તીની માતા છે. આજ બેઠા કદાચ કોઈને ટંકો કરશે અને કદાચ ટંકો કરી બેઠા હશો તેની લાજ રાખીશ દીકરા. મારા સાનિધ્યમાં અને મારા શરણે આયેલું એડે જવાના દીવ ભટિયાણી, મારા સાનિધ્યમાં આયેલું એડે જવાના દીવ ભટિયાણી. મારા શરણમાં આયેલા વ્યક્તિ એની રક્ષા કરીશ.
કદાચ કોઈ નડવાવાળું દેવ હોય, તમારા ગુનાથી પીડાતા હોય તો ગુનાનું સમાધાન બતાવીશ, ગુનાનો રસ્તો બતાવીશ, કેવા ગુના હશે, કેવા ગુને કર્યા હશે, એવા ગુનાનું સમાધાન કરાવીશ. મારો એક શબ્દ પહેલાથી 1000 વ્યક્તિઓ અરજી મેલી હોય, 1000 વ્યક્તિઓએ પ્રાર્થના કરી હોય તો 700 ના દુઃખ મટે, 300 ના મટે નહીં કર્યા. 700 ની અરજી પૂરી કરી નાખો, 300 ની પૂરી ના થાય. એનું કારણ હોય કે 300 વાળા એવા જબરા ગુના કરીને બેઠેલા હોય, અથવા એના વડીલે ગુના કરેલા હોય, અથવા કોઈ તળિયાનું દેવ નડતું હોય ને, એટલે એ બાકી રહી જાય. પણ બાકી રહેવા ના દઉં. 300 વાળા હિંમત હારતા નહીં દીકરા. 300 વાળા આશા રાખી હોય ને તો આશા રાખ્યા કરજો દીકરા. આજ તો કાલે તમારા દુઃખ મટાડું ઘટીઓની. હજુ ગુજરાતી માણસો મને ભટિયાણીને ઓળખતા નથી. મને ભટિયાણીની બરાબર કોઈ ઓળખતા નથી. હું સુરલ બની જાઉં, હું ઝોપડી માતા બનવા વાળી માતા, હું નેની છોડી બાર બની જાઉં દીકરા. અરે રે હું હાથે બૈયો બની જાઉં. અરે રે શાની જેની બાળ સુપુત્ર માતા બની જાઉં. હું સબરી મોટા મોટી હાથે હાથ, અરે રે હાથે હાથ, આઠે આઠ આઠમી સુરેલ બની છું દીકરા. પણ હું ભટિયાણી માતા, રાજસ્થાની માતા કોઈ દી કોઈના હાથમાં આવી નથી, હાથમાં આવું નથી દીકરા. મને હોતા ગુજરાતી ખોપા ઓખે પડી જાય છે. ભટિયાણી દીકરા, મને કોઈ સુરેલ કહી દે, કે સુડલાવાળી માતા એટલે સુડેલ હોય, પણ હાસી ભટિયાણી માતા કોઈને નામ દેવાની દીકરા, કોઈને નામ. અરે રે મને ઓળખતો દીકરા. મારો રામ તમારી રક્ષા કરશે અને ભેળા મારા આશીર્વાદ ભટિયાણીના રહેશે દીકરા. વિશ્વાસ રાખ્યો હોય તો રાખજો. નવા માણસ આયા હોય, નવા કોઈ ભાવિક બન્યા હોય અને દુખિયારા બનીને આયા હોય તો આશા રાખીને કદાચ આયા હોય અને વિશ્વાસ કરીને આયા હોય ને તો પાછી પડું નહીં ભટિયાણી માતા દીકરા. પણ કયા હેડજો કદાચ એક શબ્દ બતાવું ને, એ શબ્દને હારે હારજો અને મારા શબ્દનું પાલન થાય ને તો તમારી માના શરણમાં કોડું પકડીને લઈ જઈને તમારા શરણમાં મિલી આવ તમારી માના દીકરા. તમારી માની કૃપા ના મળતી હોય ને એવા જબરા ન્યાય હોય તો હોતીનું બતાવું. ઓળખી લેજો ભટિયાણી, ઓળખી લેજો દીકરા. આજ ભટિયાણી માતા દીકરા દરેકને મારા આશીર્વાદ આલીશ. આજ સુધી કેટલા ખોળાના ગુંદરા આલ્યા, કઈકના ખોળા ભર્યા, લાડવા જેવા દીકરા આલ્યા, દૂધના ફેણ જેવા દીકરા આલ્યા. અને આજ કોઈ દીકરી, આજ કોઈ ભાઈઓ અને કોઈ ભાવિક બની અને દુખિયારી બની અને આજ ખોળો નાખશે ને એનો ખોળો ભરીશ ભટિયાણી માતા દીકરા. પ્રાણ જાય પણ વસન ના જાય, અને મારું ભટિયાણીનું બોલીનું કદાય મિથ્યા થાય નહીં. જેને મારા અનુભવ કરી બેઠા છો ને, મારા જોગણીના, મારા ભગવીના રાજા પાછળ બેઠેલા દરેક ભાવિકને મારા જોગણીના દાદા રામ દીકરા. એવી પાછળ બેઠેલી દીકરીઓ હોય, આગળ પાછળ ઉભેલા હોય, દરેકને મારા ખૂબ જોગણીના ખૂબ દાદા રામ. મારા સાનિધ્યમાં સેવા કરવા વાળા વ્યક્તિ એવા સેવક હોય, એવા સેવક દીકરા બન્યા હોય અને સેવા કદાચ હાસા મનથી સેવા કરતા હોય ને એવા સેવા કરજો દીકરા. તમારી સેવા એડે જવાના દઉં. જો મારો ભરોસો રાખ્યો હોય અને વિશ્વાસ કરીને સેવા કરતા હોય ને તો આજ રીતો કાલે ફળ મળે ને મળે. મારો રામ ભેડો રહી અને મારો ભગવાન મારા મુસોની દરેકની વાલી બેઠેલી, અરે રે દરેકની વાલી એવી બેઠેલી દીકરીઓ હોય, એવા બેઠેલા દીકરા હોય, દરેકને એવો કાળો ધાબળો મશાની મેળી
મેળડીને સાવાવાળા દરેક ભાવિક દરેક ભાવિકને દરેક દર્શનાર્થીને અરે રે મારા મસોણી મેળડીના ખૂબ જાજા રામ. સાજો સાજો તમારી મેળડીને આજ એક ભેદ ખોલીશ. કાળા ધાબળો મસાણી મેરડી 84 ખાતાની માતા એટલી અને ઉગતાની મેરડીનો ભેદ છે એટલો દીકરા એનો ઉલ્લેખ કરીશ. ઉગતાની મેરડી અને કાળો ધાબળો મસાણી મેરડી 84 ખાતાની માતા હોય એમાં દૂરી છે એટલી દીકરા એમાં હાથ એક પ્રશ્ન કરીશ. કઈક ભોપા કઈક ભગત બેઠા હોય મારી પહા જોણો આયેલા હોય આજ સુધી અલગ અલગ વાતો અલગ અલગ દેવના અરે રે દેવના રસ્તા બતાયા. કાળો ધાબળો એવી 84 ખાતાની મસાણી મેરડી હોય ઓળખજો, ઓળખવી પડશે. ઓળખ્યા વગર પૂજા કરો તો મજા ના આવે દીકરા, પણ એવી ઓળખ તો હોવી જોઈએ. ઉગતાની મેરડી મણાઘઉ મેરડી મસાણી મેરડીમાં તફાવત શું? ઉગતાની મેરડી મસાણી મેરડી અને મણાઘઉ મેરડીમાં એમાં તફાવત શું દીકરા? શું દુનિયામાં મેરડી શું 3 સિવાય ચોથી ના હોય? શું 5મી ના હોય? 10મી 11મી 1000 2000 લાખો કોઈ જગ્યાએ એક મેરડી હોતી નથી. ન્યાય વ્યવહાર કરવા વાળા વ્યક્તિઓ દુનિયામાં એક મેરડી હોય ભૂલી જાજો. આ જગ્યાએ ગોગા મહારાજ નો વાસ હોય એની હારે મેરડી હોય, બીજા મહારાજ નો આ બાજુ વાસ હોય 2-4 ફૂટે કે 10 ફૂટે એની મેરડી આખી અલગ હોય. તમે કઈ મેરડીને પૂજો? તમારા વડીલો તમારા ઘરડા કઈ મેરડીને પૂજે નક્કી ખરું? મશાણમાંથી લાયા હતા ઈ કોઈ ખબર ખરી? તમારા વડીલો તમારા ઘરડા 1-2-4 પેઢીએ મશાણમાં જઈને ધૂપ કર્યા અને વિદ્યા કરી મંત્રોથી એ મશાણી મેરડી આવી અને ઘરના ઓગણે આવી. જ્યારે એ વડીલ નહીં ત્યારે કાળી ચૌદશે પૂજા કરે અને કાળી ચૌદશે એવો ધૂપ આલે મશાણમાં જઈ. કારણ કે પેલા હિંમત વાળા માણસો હતા ને એની પાસે તંત્ર મંત્ર થોડા શબ્દો હતા. મશાણમાં જઈ અહન પૂજા કરે એટલે કાળો ધાબળો મસાણી મેરડી ઈ મરદો ખાવા વાળી મસાણી મેરડી, મરદો હાસવા વાળી મસાણી મેરડી ઈ મશાણમાં હોય અને ઈ મસાણી મેરડી ઉત્પન્ન થાય. જ્યારે ધણી આવતા વર્ષે પછી જાય નહીં અથવા ઈ ધણી ભગવાનના ઘેર જતો રહે ઈ પૂજા કરવા વાળો વ્યક્તિ, ત્યારે મસાણી મેરડી ઘર હોતી ઘરના ઓગણે આવે છે. જ્યારે આજની વસ્તીને ખબર ના હોય, આજના માણસો કઈક એવું કહેતા હોય કે ઘૈડા છે એટલે માતાઓ છે. ના, ઘૈડા જાય તો શરીર જા, પણ માતાઓના શરીર નતા, માતાઓ મરી નથી. ઈની માતાઓ તમારી ઓગણે તમારા ઘરના ઓગણે ઊભી હોય દીકરા. આજ એવી કઈક માતાઓ તમારા મઠ દબાઈને ઊભી હોય, એને ઘોણા દોણા મળે ના હોય એટલે તમારા મઠની માતાઓને બોલવા ના દે, તમારા કુળના દિયોને બોલવા ના દે. તમારી મસાણી મેરડી 84 ખાતાની બીજી નવી લઈ હોય ને એને હડવા ના દે. જૂની મસાણી મેરડી જે તમારા બાપ દાદાએ પૂજેલી મસાણી મેરડી હોય દીકરા, એને મસાણમાંથી લાયા હોય અને મસાણમાંથી પૂજા કરી હોય ઉત્પન્ન કરી હોય ને એને મણાઘઉ મેરડી કહેવાય દીકરા. કોઈ ઉગતાની મેરડી કઈકની વાયકા અલગ હોય, કઈકની કેરી હેડી અરે રે કઈક ઉગતાની મેરડીને કહેતા હોય કે ઉગતા પોરે ઉગતા સૂરજે ઈ ધૂણમાં આવે અને ઉગતા સૂરજે કદાચ મસાણી મેરડી ઈ જ હોય, ઉગતાની મેરડી હોય ઈ જ હોય. પણ આ તો માણસોએ જેમ પૂજા કરી અને જેમ ખોણા દોણા હાલ્યા ને એમ આખા અલગ અલગ નામ પાડે દીકરા. બધા રહસ્ય કહેવા વાળી માતા, પણ એ રહસ્ય કોઈને ઘડે ઉતરે કે ના ઉતરે. કેમ કે આજના માણસો પોતાની પહા જાઉંથી પોતે સાબિત ના થાય ને તાઉંથી મોને નહીં, પણ કોઈ દેવી દેવતા નડવા વાળા હોય ને આ મેરડીના રહસ્ય જાણવા હોય, પણ આજના વ્યક્તિને ઘડે ઉતરે ને દીકરા. કારણ કે જાતે કઈક માણસો કઈક જગ્યાએ ઠેર મેરડીના સાહવા વાળા
પણ આજના માણસો એક જ સમજતા હોય કે મારે મેલડી એક જ દીકરા, અલગ અલગ હોય. તમારા બાપ દાદા લાયા વગર મશાણે મેલડી, કોઈ વર્ષોથી પૂછતું હોય તળિયાની મેલડી, કોઈ વર્ષોથી પૂછતું હોય કે આ એરિયામાં ફરવા વાળી મેલડી. શું કોઈ ધોકો લઈને મેલડી ફરે એવું સાંભળ્યું ખરા? મેલડીના હાથમાં તલવાર જોઈ છે, ત્રિશુલ જોયા છે, પણ કોઈ ધોકા જોયા ખરા? પણ ભોપા હોય અથવા કદાચ ભાવિક હોમાં બેઠા હોય અને થોડો ઘણો વિશ્વાસ રાખ્યો હોય મારા પ્રત્યે, તો યાદ રાખજો, કદાચ કોઈને લોહી પડે, મોઢે નહીં, આખા શરીરમાં નહીં, પણ સમજી લેજો દીકરા, કદાચ લોહી પડે તો ધોકાવાળી મેલડી મારા ભગવાને બનાવેલી આન એરિયાની મેલડી ધોકાવાળી એને કહેવાય કે આખા એરિયાનું રક્ષણ કરતી હોય, એના હાથમાં ચોકી કરતી હોય ને એના હાથમાં ધોકો હોય દીકરા. તમારી ઘરની માતા, તમારી જબરી એવી ઘરની માતા, એક નહીં 10 હોય કે 20 હોય, મોટું મંદિર હોય કે મઢ હોય, અને ધોકાવાળીને ઉભી ને આવીને એટલે કઈના માણસોના મન બગાડી અને વેર વિખેર કરી નાખે, ઝઘડા કરી નાખે, કોઈના મનમાં અલગ નાખે, કોઈના મનમાં અલગ નાખે, હોમાહમી ક્રોસ થાય અને પાછા ઊભા થઈ જાય અને ઘરની માને સંભવા ના દે. આવો અનુભવ કરવો હોય તો આજથી કદાચ કોઈને લોહી પડ્યા હોય તો એવું કહેશો, કદાચ મારા એરિયામાં ધોકાવાળી મેલડી ફરતી હોય તો લોહી મટાડજે માં, તારી ઓળખ આજથી અને ઓળખી અને નિવેદ આલજો, લાપસીના નિવેદ સિવાય કોઈ જબરી મેલડી હોય ને એને મેં કોઈ નિવેદ અલગ લાવ્યું નથી. એક નારિયેળ આલી અને લાપસીના નિવેદ આલજો. ધોકાવાળી મેલડીનો પાવર વધારે હશે, ધોકાવાળી જલ્દી મોને નહીં ને, પણ એક વાર 4 વાર હાલતા રહેજો દીકરા. તમને તમારા ઘેર બેઠા સાબિતી મળશે, પુરાવા મળશે. કોઈ એની હારે સુડેલ હોય, કોઈ પણ મસાણી મેલડી હોય, કોઈ પણ એની હારે સુડેલ હોય ને, સુડેલ તો ઠોપું કરવા વાળી. મસાણી મેલડી વિચાર કરે કે આ જગ્યા પર હોય, આખો એરિયા નક્કી કરેલો હોય, જાતે મસાણી મેલડી જાય નહીં, પણ એની સુડેલને મોકલે. આ ધ્યાન રાખજો. કઈક દીકરા દીકરીઓ કહેતા હોય, કઈક માણસો કહેતા હોય કે અમારા ઘરમાં કોઈ કાળા લુગડા ફરતું હોય, કોઈની છાતી પર કે શરીર પર ચરી બેહે, અને કદાચ કોઈને પગ્યા છે, જોંદરીના અવાજ બધાને ખબર, જોંદરી વાળી માતા તો કઈક ને ખબર, પણ આજે અમુક નવા માણસોને ખબર નથી. જોંદરી ખકડતી હોય એટલે કોણ ખકડાવે ખબર નથી, બાયણા ખકડાવે, બાયણું ખકડાવી સોય એટલે કોઈ દેખાય નહીં. આવું કઈક ને બને કે ના બને. કોઈ દીકરીના માથા દુખે, કોઈની છાતી દુખે, માથું દુખે અને છાતી દુખે, અને કદાચ ઘરમાં આભાસ થતો હોય અને સોંદરી વાળી ફરતી હોય, અરે રે અવાજ કરે, તમારા ઘરમાં કોઈ હોય નહીં, પણ તમને એવું લાગે કોઈને બૂમ મારી, કોઈને ટવકો કર્યો, આવું થાય ને તો સમજી લેજો તળિયાની સુડેલ કદાચ ખોટી ના થાય દીકરા. એનો અલગ કોઈ ઉપાય નથી. દીકરીઓના કોઈ સુડેલનો આત્મા એવો ખરાબ હોય, એના વિચાર ખરાબ હોય, એ દુષ્ટ આત્મા હોય, તો એ સુડેલ ખોટા વિચાર કરાવે અને ખોટા માર્ગે ચડાવે. ભક્તિમાં મન લાગવા ના દે. જ્યારે ભક્તિ કરો બેહો ને પૂજા કરો બેહો એટલે આડાળો વિચાર કરાઈ અને ખોટા વિચાર કરાઈ અને અરે રે તમે બદનામ કરે, દીકરીને બદનામ કરે. સુડેલ વધારે નડે તો દીકરીઓ નડે, સ્ત્રીને વધારે નડે સુડેલ વધારે નડે, અને કદાચ પુરુષોને નડે ને તો જીન વધારે નડે, જીન, અને એનાથી વધારે નડે તો અઘોરી બાવો. બધાના ઉપાય સરળ બતાયા મેં. જીન હોય તો એક રોટલી અને ગોળ, ઘી હોય તો ઠીક, નહીતર તેલ, આને મિક્સ કરી અને ધૂપ કરો. જીનને પાણી આલો. પણ અઘોરી મહારાજને એના આવું હાલતા રહેજો. ઘરના વગણે તમને ખબર ના હોય કોણ ઊભું હોય, પણ ઊભા છે તો લઈ લેશે, અને લેશે ને તમને તફાવત લાગશે, કઈક ફરક પડશે. એટલે વિચાર કરજો કે આલ્યું એટલે મળી દીકરા. ઉપાય જાતે ઘેર કરીએ, કોઈ દીકરા જાતે ઘેર કરીએ. પણ કદાચ સુડેલના કારણે, કોઈ જીનના કારણે પુરુષના લગ્ન ના થાય,
દીકરીને કોઈ સુડેલ એવી હોય, એનો સ્વભાવ એવો હોય, દીકરીને લગ્ન ન થવા દે, દીકરીને ખોટા માર્ગે ચડાવી લગ્ન ન થવા દે. પણ આવું કદાચ કોઈ મન બગડતા હોય અને ઘરમાં મા બાપ હોય અને મા બાપ અરે રે દીકરીના કોઈ મન બગડતા હોય ને તો મા બાપ ખાલી ચોખાનું નિવેદ આલજો, ઘરના વગણે ચોખાનું નિવેદ આલજો, કહેજો માં સુડેલ માં મારી દીકરીના મન સુધારજે, મારી દીકરી પર પ્રભાવ તારો નાખ્યો હોય ને તો માં લઈ લેશે. હો આવી પ્રાર્થના કરશો ને અને અગરબત્તી કરી અને ચોખાનું નિવેદ આલશો ને તો તમને ફરક તરત દેખાશે. દીકરી દરેકના ઘેર ઠેર ઠેર આવી તકલીફો હોય, દરેકના ઘેર હું જાતે આવા ધૂપ કરવા ના આવું, એ તો તમારે જાતે કરવો પડે, જાતે. અને મારો બતાવેલો ઉપાય ખર્ચા વાળો હોતો નથી. આ ભલે મારી કોપીઓ કરતા હોય, પણ આ ભલે કરતા હોય, પણ મારા પાસેથી શીખ્યા તો મારા પાસેથી કા આના ભુવા હોય ને તો કોઈ ભગત હોય, ભુવા હોય, કોઈ સેવક હોય, માના સેવક હોય, સેવા કરવા વાળા હોય, પછી કોઈ ભુવા બન્યા હોય કા. પણ અસલ ભુવા તો કોને કહેવાય કયો? અસલ ભુવા તો આ કુટુંબવાળા પરિવાર બધા ભેગા થયા હોય અને આ બધા કુટુંબવાળા હોય ને તો કુટુંબવાળા ભેગા થઈને ઘરની માતા હોય ને બોલાવે, મઢ બોલાવે, પછી ઘરની માતાની ઈચ્છા હોય ને આખા કુટુંબવાળાના શિયા બધા બેહ અને શિયા બધા બેહું પછી એને બધા પ્રાર્થના કરવામાં આવું કે માં સાવણ માં કે મેલડી માસી હોય કે માં તમોનો આ સોરા બધા બેઠા, આ બધી વસ્તી તારી બેઠી, વસ્તીમાં તને જે અનુકૂળ આવે અને તને જે ફાવે ને એને ધૂણવા આય માં આવું જ કહેતા હોય કે આ હોય તાન પછી. અને પછી અહીં ઘરની બધી વસ્તી બેઠી હોય ને તો પછી ધૂણવા કોઈ પણ માણસને આવે ને જ્યાંના સોરાને આવે ને એને ઊભો કરીને ગાદી પર બેહાડી બરોબર ધૂણું પછી હવે આવું કરી. અને એક દારો કોઈ હે કે એક હન તો આ વિશ્વ ના રાખવો ભાઈ, પછી કલમ માગ આ પછી શેર લખોણા બેઠી હોય, જ્યાંનું સોરું બેઠી હોય અને જ્યાંનું સોરું બેઠી હોય પછી ધૂણું આ ચાલુ થાય ને એટલે પછી હોય કરીને ઊંચું કરીને લાવ્યું હોય કે બેહાડી આ ગાદી પર બેહાડે. પછી 10 વારનું બાવરનું બોલતા ના આવડતું, પોણી હરખું પીતા ના આવડતું હોય ને એને ધૂણ આવી બરોબર દાખલા વગાડી અને પછી વેણમાં ધાવાલી અને જ્યાં સોરું હોય ને વેણમાં ધાવા કે મળી ને એટલે કે હાથથી આપણા ભુવા છીએ. પણ આ શિવ ધૂણ્યું તમને ખરી ખબર કહો? કોણ ધૂણ્યું તમને ખબર ખરી? આ વેણમાં ધાવા તમને કોને આલે કોઈ ખબર ખરી? તાને વેણમાં ધાવા તો ગોગામાં રસ ત્યારે જ હોય કને તળિયાના. તમે માગો કે લ્યો આ વેણ આ છેલ્લો વેણ આલુ બત્રી આલુ એટલે ગોગામાં રસ સીધા નોખી દે, લ્યો બત્રી તો બત્રી કે આસ્તી આ ભુવાજી જ્યાં શકડા આવો ઓનો ધૂણ એ બત્રી લખણી માતા 36 લખનો ભૂવો હોવો જોઈએ ને. એનો મતલબ કોઈ ન જ્ઞાન હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. એ કોઈ પણ માતા હોય એમ કહી દે ભીખાની માતા અને ભીખાનો ઝઘડો થયો તો અને એના આબરૂનો પ્રશ્ન પડ્યો તો એ બાકીનું ઉમેરે તો એ ભૂવો ઉમેરે. કઈનું શિષ્ય કરવું હોય દર વખત માતા એકને એક નાખે એટલે એ અજાણા સોરાને શું ખબર પડે કયો? એક દાડો આવું બન્યું, એક દાડો પછી મને કોકને આ માં મારા જાતર છે ને તો કે આવજો, પણ હું તો કોઈ જવું નહીં. પછી એ ધૂણ આવ્યો તો બરાબર એક સોરો હતો, સોરાને બેહાડીને ધૂણ આવ્યો, શેલ બેઠો તો ધૂણ પછી એને ઊંચો કરીને લાયા અને પછી કે હું આવી કાળકા માતા લોબો શીબડો કાઢ્યો કારણ કે જ્યાં સોરાને આવડ્યું કોકનું જોયું હતું એટલે આ કોકનું જોયું હતું કે કાળકાને જીભ લોબી એટલે કાઢવી પડે, જીભ લોબી કરીને કાઢી એટલે બધો કીધી આપણે કાળકામાં આવી, કાળકામાં જેટલો વધારે નમે એટલે જ્યાં સોરાને મજા આવી અને જેમ મજા આવી કૂદ્યો વધાર અને એક દાર પછી મારા જવા મેં કીધું આ તો દિવાડું સીધું ના કે શીખોતરું થયું કે આ તો મારી દાદી એના બાપ બોલ્યો કે મારે આ દિવાડોશી તો માં તમે કીધું તો કે મારી દાદી થોઈ તો આ તો દાદી તું મહાકાળી છો તું આ કુટુંબ વાળા બધા વેરમ શેર થઈ ગયા. પોસ ઘરની વસ્તી હતી એમાં એક જ ડોહાની એક જ દાદી હતી, દાદી ધૂણતા હતા અને દાદી બની ગયો મહાકાળી માતા. દાદી કે મહાકાળી માતાનું ડિવિઝ મને ખાવા મળશે ને મનાલશે મને ખાવા મળશે. લ્યો
શમ કે દાદી કી આ ચેટલાય સમયથી ચેટલાય વર્ષોથી હું જાહેર થઉં છું મને કોઈ દીવાડોશી મને બેહાડતા નહીં તો નહીં બેહાડતા તો કોઈ નહીં આપણે મહાકાળી બનીને આપણે નિવેશ થઈશું આવું કર્યું આવું એટલે આવું ચોય થાય નહીં ધ્યાન રાખશો ભાઈ આવું ધ્યાન રાખશો ઓ આ વચ્ચે બેઠા દરેક ભાઈ દરેક દીકરાઓ મારા રોમ છે ડબુડીના તાર મને મોનતા હોય તો બસ મોના કરશો તો મને મોનતા હોય ને તો બસ મોનજો હું તમને હે ને તો હું તમને હે ને તો તમારે હે ને તો તમારું કોમ હોય ને તો હું કરી આલે ડબુડી માતા અને બસ આ શું નહીં કર્યો મેં કે ચમ કયો આ જો નહીં કર્યો મેં આ સુધી કહો આ બધો નહીં કર્યો કહો આ બધો ન કર્યો એટલે તમે જોઈ જઈને આવ્યા છો કે તાર પછી આમાં કોઈને 10 રૂપિયાની ચોકલેટ આલી ને અને 10 રૂપિયાની પકોડી આલી તમે બલુરું બેહાડે છેટવાની બલુરમાં બેહાડ્યા કો બલુરમાં બેહાડે ઓ તાન ઓ મી તો બધું અરે રમન હું ના ફાવ કયો તાર બધું ફાવ મને બધું એ તાર આ કોઈ માતા એમ કહેતી હોય ને કે કોઈ માતા કહેતી હોય કે ના કહેતી મારું ના કહેતી તો અરે તાન હું ચેમ નાખું કો હું કહું તો ખરાશ કર હું સાડી કરું તાન આખા ઝોપડી માતા હોય ને અને ઝોપડી માતા હોય બસ દીપો હોય કે જવું ઝોપડી માતા હોય ને તો મને કી જોજે કહેતી નહીં પણ હું જ્યાં છોરી શું નહીં તાન મારા પાહા મારા મથકોના હાથ છો તો ખરા તાન પછી તાન પછી આ ગરબે રમવા વાળી લાલ ઉઠણી વાળી છોકરી માતા મારી પહાડ કરા તાન આ દોરો લુગડાવાળી ની ઓ આ લાલ હાડી વાળી ઝગમગ રવાવાળી આ લાલ હાડી વાળી ઝગમગ ટીલડીયા વાળી છોકરી માતાની અરે મુ દીકરી તાન મોઈનો અંશ ઉડવડી માતા તાન પછી તમે અડધા સોનતા હે અડધાની સોનતા હોય ને કે ડબડી માતા કોણ શીખ્યો તાન કોઈ સોનતા હોય કોઈ સોનતા ના હોય પણ તાન પછી તાન હું ડબડી માતા કોણ શીખ્યો મને કોણ ઓળખ કયો મને રૂપિયાની ચોકલેટ આવેલી ને તો પછી હું તમારે હારે આવું નોકરી ના મળતી હોય તો પછી તાન આ બધા તો બધા મને કી કે તાન પછી મને કે કોઈ નોકરી જવું હોય ને તો કે માં પરીક્ષા આલવા જઉં છું પછી કે ઇન્ટરવ્યુ આલવા જઉં કે ને તો મને કે હારે રહેશે હું ચોકલેટ લઈ જાઉં છું પછી મને હે ને તો મને વાયદો કરી કે આ ચોકલેટ લઈ જાઉં ઓફિસમાં જાઉં અને પછી જઈને પછી તને આલે તાન તો બસ એના મુહાને તો પાસ કરી આલું તાન એવા મારા જેટલા પુરાવા નહીં કયો તાન અને જેના સોરા સોરીઓ હોય ને એ તો મને વધારે લઈ જઈએ કે ઢબુડી માન લઈ છે તો પાસ થઈ ગયો તો હું પાસ કરી આલું માતા કહો તાન કોઈ દીકરા કે મારે ટકા નહીં આવે તો ટકા ના હું મારી પાસે ટકા બધા આવે ટકા આવી મારી પાસે તાન કોઈ કે મને 50 ટકા આવે એવા હોય મને 70 લઈ આલ છે તો 70 ના 80 લઈ આલું ઢબડી માતા હું તાન આ લખવા વાળા ને આ સહી કરવા વાળા હોય અને ઇન લખેલું બધું સંભાળવા વાળા હોય ને એના મગજમાં બેસી જવું ને તો પછી મગજ બેસી જવું ને તાન અને માતાઓ ટોળી ઊભી હોય ને ટોળા માતા ઊભી હોય ને એના વચ્ચે થઈ જતી હું ઢબડી માતા પણ મેં કોઈને બાધા પાડી કોઈને એમ કીધું કે 6 મહિનામાં તાર શિયાના લગ્ન થાય તો 6 મહિને બાધા કરવા આવજે આવું કોઈને કીધું ભાઈ તાન કો આ સુધી મેં કોઈને 15 મહિના કીધા બાળક માટે કયો કોઈને 14 મહિના કીધા આ સુધી છે નથી ના કીધા મેં 13 મહિના જ કીધા છે 13 મહિના હવા શેર માટે આલે માતા હું તો 13 મહિના વાળા કેટલા કોઈ દીકરા કોઈ કીધું નહીં કે મને 2 વર્ષ થયો કે મને માએ કીધું ના પછી 1.5 વર્ષ થયો આવું ડબડી માં કીધું ના થવા દઉં માતા તાન પછી તાન અરે 15 મહિને આલું મારે 13 મહિને આલું મારે તો હાલવાનું જ છે કે તાન હું લા વાયદા કરું માતા પણ મને મોનતા મોની હોય ને અને પછી મને વાયદો કર્યો ને તો પછી તમારું બાળક એવું રોવરાવ્યું ને તાન મારા બાળકને રોવરાવ બરાબર ને પછી બાળક ને પછી મોઢું પાડું પછી ને તો ને બીજા બુઆ જોડે જોવરાવી કે છો જાતા બાધા રાશિ કોઈ બુઆ આવું પૂછી બુઆ ડાયરેક્ટ ના કોઈ ડબડી માતા નોમન ના દી મારું તો
પણ આ ઊંચો કી કે ચોય બાધા બાધા રાખી હતી ભાઈ એટલે કો વડ બુડી માં જતો તો ને બુડી માં આલે તો કે મોનતા પૂરી કરી કે ના નહીં કરી જો પેલા એની કરી આવો પછી કે આવજો મારી પહા પણ ઓય મોનતા હાલવા આવું તો બસ હું પાછો જવા દે કોઈ હારું કરી આલું બીજી હારું કરી આલું માતા હું તાન એશિયાન મારું દુખ હોય તો બસ હું મટાડી દઉં તાન ઓય કના ઓય મેલે ને તો હું આમ હાથ કરું ને મટી બોલ આ રોતું હોય તો બંધ થઈ જાય આ તમે બેઠે હો તમને ખબર છે ને તાન તાન પછી તાન બધા મને બધું ફાવે તાન પછી તાન આ કોઈનો અરે કોઈનો અનાજ ના ઉગતું હોય ખેતરમાં તો હું ઉગાડી આલું કો તા કેટલા મને નહીં માનતા મેં કીધું કે મારા તલ બચાવજે ને કે હું ભિખારી થઈ ગઈશ મારી મેં દેણું કર્યું મારી માથા ઘર હતું મારી વાદરું હટી ગયું બાજુના ગામડા પડ્યું મારી 50 જણા થયા 60 જણા તલ કરી આવ્યા મારી કોઈના બોરમાં પાણી ના આવતો હોય ને તો હું કહું કોઈ કનો પાણી કોઈ કનો પાણી આવે એમ તો મને કોઈ ચોકલેટ આલી મને સવણો આલી સવણ કોઈ મને કોઈ પકેટા મને આખું પેકેટે આલે ગયો કોઈ મને 10 રૂપિયાની આલે કોઈ મને 20 રૂપિયાની આલે તો મને કોઈ પાકીટ આલે મોટું એ કે માં આમ બોર કરીએ ને ફેલ ના જાય પછી એટલી વખત ફેલ જો અને બોર ફેલ ના જાય માં ચોકલેટ આલી હું પાકીટ આલી હું તો એક પાકીટમાં તો મોટો બોર હરખો કરી આલી ગયો તાણ તો એ મને ચોકલેટ આલી ગયો